સુરતની નવી સિવિલમાં દાખલ દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે, ત્યારે ખરેખર હાલમાં હોસ્પિટલની પરિસ્થિતિ એવી છે કે વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવાની નોબત આવી રહી છે. વરસાદ વચ્ચે તડકો આવતા ડેન્ગ્યુના કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં હોસ્પિટલમાં દાખલ 10માંથી 3 દર્દી ડેન્ગ્યુના છે. નવી સિવિલમાં દાખલ દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. ખરેખર હાલની હોસ્પિટલની પરિસ્થિતિ એવી છે કે વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવાની નોબત આવી છે. વરસાદ વચ્ચે તડકો આવતા ડેન્ગ્યુના કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં હોસ્પિટલમાં દાખલ 10માંથી 3 દર્દી ડેન્ગ્યુના છે. શહેરમાં મચ્છરનો ઉપદ્રવ ઝડપથી વધી રહ્યો છે. ખરેખર ડેન્ગ્યુ માટે આ સૌથી અનુકૂળ મોસમ છે. તબીબોનું કહેવું છે કે વરસાદ વચ્ચે તડકો એ ડેન્ગ્યુના પ્રજાજન માટે શ્રેષ્ઠ સમય હોય છે. ભરેલા પાણીમાં તડકો જેમ પડે છે તેમ મચ્છરના લાર્વા ઝડપથી વધે છે અને ટૂંક સમયમાં મચ્છરોમાં વિકાસ પામે છે. શહેરમાં હાલમાં પરિસ્થિતિ છે. છેલ્લા 10 થી 15 દિવસ દરમિયાન ક્યારેક તડકો તો ક્યારેક હળવો વરસાદ પડી રહ્યો છે. ડેન્ગ્યુ માટે સ્થિર પાણી અને તડકો સૌથી મહત્વપૂર્ણ છે. હવે આ ચિંતાજનક સ્થિતિ બની છે. ડેન્ગ્યુના 30% શંકાસ્પદ દર્દીઓ હોસ્પિટલમાં આવી રહ્યા છે. દાખલ દર્દીઓની પણ આવી જ હાલત છે. વોર્ડમાં દાખલ 10 દર્દીઓમાંથી 3 ડેન્ગ્યુના છે અથવા તેવા લક્ષણો છે. હાલમાં જ ડેન્ગ્યુને કારણે વધુ એક દર્દીનું મોત થયું છે, ત્યારે એક દર્દીનું મોત થતા મૃત્યુઆંક 8 પર પહોંચ્યો છે. ડેન્ગ્યુના વધતા જતા કેસોને જોતા તંત્રએ આ બાબતને ગંભીરતાથી લઈ તાકીદે ધોરણે કામગીરી કરવી જોઈએ. ત્યારે સુરતના પૂણા ગામના બાળકમાં તાવનું મોત થયું છે. મૂળ અમરેલી ધારી તાલુકાના વતનના સંદીપ ચૌહાણ હાલ પૂણા ગામ ભૈયાનગર વિશ્વકર્મા સોસાયટીમાં 2 પુત્રો સહિત પરિવાર સાથે રહે છે. તે સફાઈ કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેનો પુત્ર પૈકી રુદ્ર 4 વર્ષ ઘર પાસે આવેલા આંગણવાડીમાં અભ્યાસ કરતો હતો. તેને 3 દિવસથી તાવ આવી રહ્યો હતો, જેથી ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન શનિવારે સવારે તેને ઉલટીઓ થવા લાગી અને તબિયત લથડી, જેથી પરિવારજનો ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.